આગામી 18 જૂને રાજ્યસભાની ચૂંટણી થવાની છે, તેમાં ગુજરાતની 4 બેઠકો માટે પણ મતદાન યોજાશે। આ ચૂંટણીમાં ભાજપ વિધાનસભામાં પોતાના 161 સભ્યોના સંખ્યાબળને આધારે તમામ બેઠકો પર વિજેતા બની જશે। ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર સભ્ય શક્તિસિંહ ગોહિલની ટર્મ પૂર્ણ થઈ છે અને ચૂંટણી બાદ ગુજરાતમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના 11 પૈકી એક પણ સભ્ય કોંગ્રેસનો નહીં રહે। ભાજપના જ તમામ સભ્યો જીતવાના હોવાથી કોંગ્રેસ આ ચૂંટણીમાં ઉમેદવાર પણ ઉભો નહીં રાખે। આ ઉપરાંત તેમના તમામ 13 ધારાસભ્યો મતદાન કરવા પણ નહીં આવે। આપને જણાવી દઈએ કે 42 વર્ષ પહેલા ગુજરાતમાંથી ભાજપનો એક પણ સભ્ય રાજ્યસભામાં ન હતો, કારણ કે આજે જેમ 162 ધારાસભ્યો સાથે ભાજપની વિધાનસભામાં બહુમતી છે, તેમ તે વખતે કોંગ્રેસ પાસે 141 બેઠકો હતી અને ભાજપ પાસે માત્ર 9 બેઠકો જ હતી। 1980 માં જ ભાજપની સ્થાપના થઈ હતી અને તે જ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ હતી। મુખ્ય વિપક્ષ જનતા પાર્ટી હતી। હવે તેનાથી બિલકુલ ઉલટ સ્થિતિ થઈ છે। બેઠકોની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે। આ વખતે 4 બેઠક માટે ચૂંટણી થશે। રાજ્યની વિધાનસભામાં 182 ધારાસભ્ય છે। ભાજપના 161, કોંગ્રેસના 12 અને અન્ય 8 ધારાસભ્ય। જીતનું ગણિત સમજીએ તો ગુજરાતમાં રાજ્યસભાની એક સીટ જીતવા માટે 37 ધારાસભ્યનો સાથ જોઈએ, એટલે કે 4 સીટ જીતવા માટે 37 ગુણ્યા 4 એટલે કે 148 વોટની જરૂર હોય છે। ભાજપ પાસે 161 ધારાસભ્ય છે, એટલે તે 4 સીટ સરળતાથી જીતી જશે। કોંગ્રેસનું ગણિત સમજીએ તો કોંગ્રેસના 12 ધારાસભ્ય છે। જો ગુજરાતમાં અન્યના 8 ધારાસભ્ય સાથે આવી જાય તો પણ કોંગ્રેસને 21નો જ ટેકો મળશે, એટલે કે કોંગ્રેસ કોઈ પણ સ્થિતિમાં જીતી શકે તેમ નથી।